नमोऽर्यन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहि सव्वसाहुणम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो चीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आज श्री जैन सिद्धांत प्रवेशिका है। एमां अध्याय बीजो चाले छे। बीजा अध्याय थी पंडित श्री गोपालदास जी बरैया एमणे कर्मतंत्रनो विषय लीधो छे। आपणे कर्मतंत्रमां जीव छे अने जीव अनादिनो छे ए वात सिद्ध करी छे। कर्म छे, कर्म पण अनादिना छे ए वातने सिद्ध करी छे। जीव अने कर्म बंने छे तो बंने परस्पर बंधाई सके के न बंधाई सके। शा माटे जीव धर्म अधर्म आकाश काल साथे बंधने प्राप्त थतो नथी। शा माटे कर्म एटले पूतगलो धर्म अधर्म आकाश काल साथे बंधाता नथी। तो आपणे कह्युं हतुं के 6 द्रव्यमां सामान्य गुणों, असाधारण गुणों अने विशेष गुणों होय छे। सामान्य गुणों सर्वद्रव्योमां होय छे। असाधारण गुणों एक ज द्रव्यमां होय छे अने विशेष गुणों 2 થી 5 द्रव्योमां होय छे। विशेष गुण जीव अने पूतगलमां एक वैभाविक शक्ति है। एने वैभाविक गुण पण कहेवाय। ए वैभाविक शक्ति एटले गुण जीवमां पण अभेद छे
અને પૂતગલની વૈભાવિક શક્તિ પૂતગલ દ્રવ્યમાં અભેદ છે. વૈભાવિક શક્તિ ત્રિકાળ છે, જીવમાં છે. વૈભાવિક શક્તિ ત્રિકાળ છે, પૂતગલમાં પણ છે. વૈભાવિક શક્તિ ગુણ હોવાથી ગુણને પરિણમન હોય છે. તો જીવ પૂતગલમાં રહેલી વૈભાવિક શક્તિ અનાદિથી અનંતકાળ પ્રતિ સમય પરિણમન કરે છે. વૈભાવિક શક્તિ શુદ્ધતા રૂપે પણ પરિણમી શકે છે અને નૈમિતિક રૂપે પણ પરિણમી શકે છે. વૈભાવિક શક્તિનું શુદ્ધ પરિણામ અર્યંત અને સિદ્ધ પદમાં જોવા મળે છે. જ્યારે એનું નૈમિતિક પરિણામ સંસાર અવસ્થામાં જોવા મળે છે. નૈમિતિક પરિણામ એટલે શું? તો કે દ્રવ્યમાં નિમિત્તની ઉપસ્થિતિમાં જ એવું પરિણામ જોવા મળે, એ પરિણામને નૈમિતિક કહેવાય છે. જેમ કે જીવ વિભાવ કરે અને કર્મનો ઉદય નિમિત્તરૂપ ન હોય, એવું 3 કાળમાં જોવા મળતું નથી. અથવા કાર્મણ વર્ગના કર્મરૂપે પરિણમે ત્યારે જીવની દશામાં વિભાવ ઉત્પન્ન થયો ન હોય એવું પણ જોવા મળતું નથી. તો કર્મનો ઉદય નિમિત્ત, જીવનો વિભાવ નૈમિત્તિક. પછી જીવનો વિભાવ નિમિત્ત કાર્મણ વર્ગનાનું કર્મરૂપે પરિણમવું નૈમિત્તિક. તો જીવના ઔદયિકાદિ ભાવો એ અશુદ્ધ પરિણામ છે, વિભાવ છે. પૂતગલોનું સ્કંદરૂપે થવું અથવા કાર્મણ વર્ગનાનું કર્મરૂપે પરિણમવું એ પૂતગલની અશુદ્ધતા છે. તો જીવ પૂતગલ અશુદ્ધતા રૂપે પરિણમી શકે એવી યોગ્યતા વૈભાવિક શક્તિને કારણે છે. વૈભાવિક શક્તિને કારણે જીવ પૂતગલ બંનેમાં એવી યોગ્યતા છે કે જીવ કર્મ સાથે બંધને પ્રાપ્ત થઈ શકે અને કર્મો જીવ સાથે બંધને પ્રાપ્ત થઈ શકે. આવી વૈભાવિક શક્તિ ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યમાં નથી.
ધર્મ અધર્મ આકાશકાળમાં વૈભાવિક શક્તિ નહીં હોવાને કારણે ધર્મ અધર્મ આકાશકાળ એમાં વિભાવ રૂપે પરિણમવાની યોગ્યતા નથી, તેમજ ધર્મ અધર્મ આકાશકાળમાં જીવ સાથે બંને પ્રાપ્ત થવાની યોગ્યતા નથી, કર્મ સાથે પણ બંધને પ્રાપ્ત થવાની યોગ્યતા નથી. તો જીવ કર્મ સાથે બંધાય અને કર્મ જીવ સાથે બંધાય એવી પરસ્પર યોગ્યતા વૈભાવિક શક્તિને કારણે છે. હવે જો જીવ અને કર્મ બંધાય છે, પણ જીવ અરૂપી છે, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ શકતો નથી. કર્મ સૂક્ષ્મ છે, માટે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ શકતો નથી. કર્મ અવધિ જ્ઞાન દ્વારા જાણી શકાય છે, પણ વર્તમાનમાં આપણી પાસે અવધિ જ્ઞાન નથી. એટલે આપણને પ્રશ્ન થાય કે જીવ કર્મ સાથે બંધાય છે એવી કોઈ ન્યાયયુક્તિ છે કે નથી? તો કે જેમ સ્થૂળ શરીર અચેતન જડ પૂતગલ છે, એ વર્તમાન કાળે જીવ સાથે બંધાયેલ છે. તું જ્યાં જાય, તું એટલે તારો આત્મા જ્યાં જાય ત્યાં શરીર તારા જીવ સાથે ઉભય બંને પ્રાપ્ત હોવાથી શરીર સાથે આવે છે. એમ બતાવે છે કે જીવ અને સ્થૂળ શરીર બંધને પ્રાપ્ત છે. શરીર સ્થૂળ પૂતગલના સ્કંધો છે. જો સ્થૂળ પૂતગલના સ્કંધો જીવ સાથે બંધને પ્રાપ્ત થઈ શકતા હોય તો સૂક્ષ્મ કર્મોના સ્કંધો પણ જીવ સાથે બંને પ્રાપ્ત થતા હોવા જોઈએ. તો ન્યાયયુક્તિ એ છે કે સ્થૂળ સ્કંધો શરીરના જીવ સાથે બંને પ્રાપ્ત છે, તો સૂક્ષ્મ એવા કર્મ પણ જીવ સાથે બંધાઈ શકે છે. હવે જો જીવ અને કર્મ વચ્ચે બંધન હોય તો છૂટી શકાય કે નહીં? તો કે જેમ તારું આયુષ પૂરું થાય ત્યારે આ સ્થૂળ શરીરથી જીવ જુદો પડે છે. જો સ્થૂળ શરીરથી જીવ જુદો પડી શકતો હોય તો સૂક્ષ્મ એવા કર્મથી પણ જીવ જુદો થઈ શકતો હોવો જોઈએ. જેમ સોનાની ખાણમાં
સોનું ને માટી અનાદિકાળથી સંયોગ સંબંધમાં એકબીજા સાથે બંધાયેલા હોવા છતાં કોઈક પ્રક્રિયા એવી છે કે જે પ્રક્રિયા કરવાથી સોનું અને માટી અનાદિકાળથી સંયોગ રૂપે હોવા છતાં જુદા પડી શકે છે. તેમ કોઈ એવી પ્રક્રિયા કરવાથી જીવ અને કર્મ પણ છૂટા પડી શકતા હોવા જોઈએ. હવે આપણે આવીએ છીએ અધ્યાય બીજો. એમાં કર્મ કોને કહે છે એટલો વિષય ચાલ્યો છે. હવે પ્રશ્ન 137. बंध के कितने भेद है? जब बंध शब्द प्रयोग करेंगे तो मिनिमम कम से कम 2 द्रव्य तो होना चाहिए. तो बंध में एक जीव है, दूसरा कर्म है. जीव का कर्म के साथ बंध, कर्म का जीव के साथ बंध. एक तरफ जीव का परिणाम है, दूसरी तरफ कर्म का परिणाम है. तो एक तरफ जीव का भावबंध है, दूसरी तरफ कर्म की ओर से द्रव्य बंध है. भावबंध जीव का परिणाम, द्रव्यबंध पुद्गल का परिणाम. भावबंध रूप परिणाम जीव की सत्ता में उत्पन्न हुआ. द्रव्यबंध रूप परिणाम कर्म की सत्ता में हुआ है. एक तरफ जीव का भावबंध रूप परिणाम, दूसरी तरफ कर्म का द्रव्यबंध रूप परिणाम. दोनों के बीच में, दोनों के परिणाम के वर्तमान में, दोनों के वर्तमान परिणाम के बीच में बंधन होता है. ऐसा निमित्त नैमित्तिक संबंध है. जब बंध कहो तो 2 द्रव्य होना ही चाहिए. फिर से प्रश्न ये છે કે બંધના કેટલા ભેદ છે. બંધ શબ્દ પ્રયોગ કરો તો ઓછામાં ઓછા 2 દ્રવ્ય હોવા જોઈએ. એક તરફ જીવ છે, બીજી બાજુ કર્મો છે. જીવના પરિણામ ભાવબંધ કહેવાય. કર્મના પરિણામ દ્રવ્યબંધ કહેવાય. ભાવબંધ પરિણામ છે, દ્રવ્યબંધ પરિણામ છે. ભાવબંધ જીવની સત્તામાં ઉત્પન્ન થયો છે,
દ્રવ્ય બંધ કર્મની સત્તામાં ઉત્પન્ન થયું છે. ભાવબંધ અને દ્રવ્યબંધ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થતા પરસ્પર એકબીજા સાથે બંધને પ્રાપ્ત થાય છે. હવે જો બંધના પ્રકાર પાડીએ તો ભાવબંધના જેટલા પ્રકાર પડે એટલા જ પ્રકાર દ્રવ્યબંધના થવા જોઈએ. નહીં તો બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ શક્ય નથી. क्या कहा फिर से? भावबंध के जितने प्रकार करोगे इतने प्रकार द्रव्यबंध का करना पड़ेगा. क्यों कि भावबंध द्रव्यबंध के बीच में निमित्त नैमित्तिक संबंध होने के कारण भावबंध के जितने परिणाम का प्रकार करोगे इतने ही कर्म के परिणाम का प्रकार करेंगे, तब दोनों के बीच में निमित्त नैमित्तिक संबंध होगा. तो अब देखो, बंध का प्रकार 4 बताया. लेकिन ये 4 प्रकार दोनों में दिखाना है, जीव में भी और कर्म के परिणाम में भी. पहले प्रथम शब्द समझ लेते हैं. देखो, 4 भेद है. एक प्रकृति बंध, दूसरा प्रदेश बंध, तीसरा स्थिति बंध, चौथा अनुभाग बंध. तो इसमें 4 नए शब्द आया: प्रकृति, प्रदेश, स्थिति, अनुभाग. जीव की ओर से प्रकृति किसको कहे? उद्गल कर्मतंत्र की ओर से प्रकृति किसको कहे? जीव की ओर से प्रदेश किसको कहे? कर्म की ओर से प्रदेश किसको कहे? जीव की ओर से स्थिति किसको कहे? कर्म की ओर से स्थिति किसको कहे? जीव की ओर से अनुभाग किसको कहे? कर्म की ओर से अनुभाग किसको कहे? तो देखो, प्रथम शब्दार्थ, बाद में जीव और कर्म की बात करेंगे. फिर से गुजराती में. ભાવબંધના જેટલા પ્રકાર પાડો એટલા જ પ્રકાર દ્રવ્યબંધના થવા જોઈએ. જો બંધના 4 પ્રકાર હોય તો ભાવબંધના પણ 4 પ્રકાર, દ્રવ્યબંધના પણ 4 પ્રકાર. જો બંને તરફ સરખા ભેદ ન પાડો તો બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થઈ શકતો નથી.
હવે બંધના અહીંયા 4 પ્રકાર કયા? તો પ્રથમ 4 પ્રકારના જે બંધ છે એના નામ આપ્યા છે. એ શબ્દોનો અર્થ શું છે? પહેલું આપ્યું છે પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ ને અનુભાગબંધ. 4 ભેદ છે. તો જીવ તરફથી પ્રકૃતિબંધ કોને કહેવાય? કર્મ તરફથી પ્રકૃતિબંધ કોને કહેવાય? જીવ તરફથી પ્રદેશબંધ કોને કહેવાય? કર્મ તરફથી પ્રદેશબંધ કોને કહેવાય? જીવ તરફથી સ્થિતિબંધ કોને કહેવાય? કર્મ તરફથી સ્થિતિબંધ કોને કહેવાય? જીવ તરફથી અનુભાગબંધ કોને કહેવાય? કર્મ તરફથી અનુભાગબંધ કોને કહેવાય? જીવના બંધરૂપ પરિણામ જીવની સત્તામાં થાય છે. કર્મના બંધરૂપ પરિણામ કર્મની સત્તામાં થાય છે. જીવના બંધરૂપ પરિણામ અને કર્મના બંધરૂપ પરિણામ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધને કારણે પરસ્પર એકબીજા સાથે બંધને પ્રાપ્ત થાય છે. હવે પ્રથમ બંધના નામ 4 આપ્યા. પ્રકૃતિબંધ, એ શબ્દનો અર્થ શું કરવો? પ્રદેશબંધ, એ શબ્દનો અર્થ શું કરવો? સ્થિતિબંધ, એ શબ્દનો અર્થ શું કરવો? અને અનુભાગબંધ, એ શબ્દનો અર્થ શું કરવો? પ્રકૃતિ એટલે સ્વભાવ. તો એક તરફ જીવના સ્વભાવ, બીજી તરફ કર્મના સ્વભાવ. क्या कहा? बंध के लिए 4 शब्द प्रयोग किए हैं. प्रकृतिबंध, प्रदेशबंध, स्थितिबंध, अनुभागबंध. तो जीव के परिणाम में 4 प्रकार का बंध और कर्म में भी 4 प्रकार का बंध. जीव के परिणाम और कर्म के परिणाम के बीच में निमित्त नैमित्तिक संबंध है. अब देखो, प्रकृतिबंध, तो प्रकृति का अर्थ है स्वभाव. तो जीव के स्वभाव और कर्म के स्वभाव. जीव का स्वभाव है 2. जीव में 2 प्रकार का गुण है, अनुजीवी गुण और प्रतिजीवी गुण. अनुजीवी गुण का अर्थ है अस्थि रूप गुण. प्रतिजीवी का अर्थ है नास्ति रूप गुण. फिर से गुजराती में,
प्रकृति बंध। तो जीव के प्रकृति यानी स्वभाव, तो जीव के दो स्वभाव। स्वभाव का अर्थ गुण है। जीव के दो गुण, अनुजीवी गुण और प्रतिजीवी गुण। जीव में अनंत अनुजीवी गुण है, अनंत प्रतिजीवी गुण है। कर्म में अनंत अनुजीवी गुण है, अनंत कर्म में घाती कर्म और अघाती कर्म। तो घाती स्वभाव है कर्म का और अघाती स्वभाव है कर्म का। जैसा अनुजीवी गुण जीव का स्वभाव है, प्रतिजीवी गुण जीव का स्वभाव है, वैसी तरह कर्म का दो स्वभाव, घाती अघाती। अब अनुजीवी गुण का प्रकार अनंत, लेकिन यहाँ कर्म के विषय में बात करेंगे 4 गुण से। ज्ञान गुण, दर्शन गुण, श्रद्धा और चारित्र गुण, और अंतराय में 5 गुण पेटा भेद में लेंगे। दान अंतराय, लाभ अंतराय, भोग अंतराय, उपभोग अंतराय, वीर्य अंतराय। तो टोटल घाती कर्म के सामने जीव के 9 स्वभाव का ज्यादा वर्णन आएगा। ज्ञान, दर्शन, श्रद्धा, चारित्र, दान, लाभ, भोग, उपभोग और वीर्य, 9 गुण। હવે उसके सामने घाती कर्म है। अगर जीव का 9 स्वभाव है तो सामने कर्म का स्वभाव कितना होना चाहिए? तो कि उसका भी 9 प्रकार होना चाहिए। तो ज्ञान के सामने कर्म की ओर से ज्ञानावरणी कर्म, जीव का दर्शन गुण के सामने कर्म का दर्शनावरणी स्वभाव, जीव का श्रद्धा गुण, श्रद्धा स्वभाव, उसके सामने कर्म का दर्शन मौन्य स्वभाव। जीव की ओर से चारित्र गुण, तो उसके सामने चारित्र मौन्य कर्म स्वभाव। जीव की ओर से दान गुण, तो कर्म की ओर से दान अंतरायी कर्म। जीव की ओर से लाभ गुण का परिणाम, तो कर्म की ओर से लाभ अंतरायी कर्म। जीव की ओर से भोग नाम का गुण और उसका परिणाम, तो उसकी सामने भोग अंतराय कर्म। जीव की ओर से उपभोग
नाम का गुण उसका परिणाम, तो सामने कर्म की ओर से उपभोग कर्म, उसमें अंतराय करने वाला यानी उपभोग में अंतराय करने वाला, तो उपभोग अंतराय। और जीव की ओर से वीर्य गुण, तो सामने वीर्य अंतराय नाम का गुण। तो ये जीव के अस्थि रूप 9 गुण, उसके सामने ये जो 9 गुण है अनुजीवी गुण का प्रकार, अनुजीवी स्वभाव है 9 उसके सामने घाती कर्म का स्वभाव, घाती कर्म, उसके भी 9 प्रकार, ज्ञानावरणी, दर्शनावरणी, दर्शन मोनीय, चारित्र मोनीय, दान अंतराय, लाभ अंतराय, भोग अंतराय, उपभोग अंतराय, वीर्य अंतराय। तो इसको प्रकृति कहते हैं, अप्रतिजीवी गुण। जीव की ओर से प्रतिजीवी गुण में अव्याबाद गुण है, अवगाह गुण है, सूक्ष्मत्व गुण है, अगुरु लघु गुण है। तो उसके सामने 4 अघाती कर्म है। अव्याबाद के सामने वेदनीय कर्म है, अवगाह गुण के सामने आयु कर्म है, सूक्ष्मत्व के सामने नाम कर्म है, और अगुरु लघु गुण के सामने गोत्र कर्म है। फिर से गुजराती में, विषय चलता है बंध के प्रकार, उसमें विषय चलता है प्रकृति बंध। प्रकृति बंध जीव की ओर से भाव प्रकृति बंध बोला जाता है, कर्म की ओर से द्रव्य प्रकृति बंध કહેવામાં આવે છે। પ્રકૃતિ શબ્દનો અર્થ છે સ્વભાવ। એક તરફ જીવના સ્વભાવ છે, બીજી તરફ કર્મના સ્વભાવ છે। જીવના અનંતે અનંત ગુણ સ્વભાવ છે, પણ જીવના બધા ગુણોને 2 પ્રકારમાં વેચો તો અનુજીવી ગુણ અને પ્રતિજીવી ગુણ। અનુજીવી ગુણ જીવમાં અનંત છે, પ્રતિજીવી ગુણ પણ અનંત છે। અનુજીવી ગુણ એટલે અસ્થિરૂપ ગુણ, પ્રતિજીવી ગુણ એટલે નાસ્તિરૂપ ગુણ। જેમ જીવમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય એ બધા અનુજીવી ગુણ કહેવાય, અસ્થિરૂપ ગુણ। નાસ્તિરૂપ ગુણ એટલે પૂતગલ મૂર્તિક છે
એની સામે જીવ અમૂર્તિક છે. તો અમૂર્તિકપણું એ નાસ્તિ ગુણ કહેવાય. જેમ જીવ ચેતનવંતો છે એ અસ્થિરૂપ ગુણ કહેવાય. પૂતગલ અચેતન દ્રવ્ય છે તો એ નાસ્તિરૂપ ગુણ કહેવાય. તો અનુજીવી ગુણ અનંતમાંથી પ્રયોજનભૂત કર્મતંત્ર સાથે સંબંધવાળા 9 ગુણની વાત જીવ તરફથી લેશે. એમાં જ્ઞાન ગુણ એ જીવનો સ્વભાવ હોવાથી પ્રકૃતિ છે. દર્શન ગુણ જીવનો સ્વભાવ હોવાથી જીવની પ્રકૃતિ છે. શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ, દાન ગુણ, લાભ ગુણ, ભોગ ગુણ, ઉપભોગ ગુણ અને વીર્ય ગુણ આ બધા જીવના સ્વભાવ હોવાથી એને જીવની પ્રકૃતિ કહેવામાં આવે છે. હવે જેમ જીવ તરફ 2 સ્વભાવ કીધા, અનુજીવી અને પ્રતિજીવી, એમ કર્મ તરફથી 2 સ્વભાવ છે, ઘાતી કર્મ અને અઘાતી કર્મ. ઘાતી કર્મો અને અનુજીવી ગુણો એ 2 વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને અઘાતી કર્મને પ્રતિજીવી ગુણો સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જેમ જીવમાં જીવના 9 સ્વભાવ બતાવ્યા, એમ કર્મતંત્ર એમાં ઘાતી કર્મના પ્રકાર અનંત. એમાંથી મુખ્ય કર્મોનું વર્ણન તો કર્મના ઘાતી સ્વભાવો આત્માની સ્વભાવરૂપ શુદ્ધતા પ્રગટ નહીં થવામાં નિમિત્ત છે, એ બધા ઘાતી કર્મ છે. સ્વભાવની શુદ્ધતા ઉત્પન્ન થવા દેતા નથી, એટલે કે જીવની શુદ્ધતા પ્રગટ કરવામાં એ ઘાતરૂપ છે, એટલે પ્રગટ થવા દેતું નથી. તો ઘાતી કર્મના 9 પ્રકારમાં એક તરફ જીવનો જ્ઞાન ગુણ છે, તો કર્મ પાસે જ્ઞાનાવરણી કર્મ છે. જીવ પાસે દર્શન ગુણ છે, તો કર્મ પાસે દર્શનાવરણી કર્મ છે. જીવ પાસે શ્રદ્ધા ગુણ છે, તો કર્મ પાસે દર્શનાવરણી કર્મ છે. જીવ પાસે ચારિત્ર ગુણ છે, તો કર્મ પાસે ચારિત્ર મોહનીય કર્મ છે. જીવ પાસે દાન ગુણ છે, તો કર્મ પાસે દાન અંતરાય કર્મ છે. જીવ પાસે લાભ ગુણ છે, તો સામે કર્મ પાસે લાભ અંતરાય કર્મ છે.
જીવ પાસે ભોગ નામનો ગુણ છે, તો કર્મ પાસે ભોગ અંતરાય નામનું કર્મ છે. જીવ પાસે ઉપભોગ નામનો સ્વભાવ છે, તો કર્મ પાસે ઉપભોગ અંતરાય નામનું કર્મ છે. જીવ પાસે વીર્ય ગુણ છે, તો કર્મ પાસે વીર્ય અંતરાય નામનું કર્મ છે. તો જીવ તરફથી જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચારિત્ર, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય ગુણો, તો સામે કર્મ પાસે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, દર્શન મૌન્ય, ચારિત્ર મૌન્ય, દાન અંતરાય, લાભ અંતરાય, ભોગ અંતરાય, ઉપભોગ અંતરાય અને વીર્ય અંતરાય. તો જીવ તરફથી અનુજીવી સ્વભાવ 9, કર્મ તરફથી ઘાતી સ્વભાવ 9, જીવ તરફથી અનુજીવી ગુણ એ જીવની પ્રકૃતિ કહેવાય. જ્ઞાનાવર્ણ આદિ એ કર્મની પ્રકૃતિ કહેવાય. અપ્રતિજીવી ગુણ, તો જીવ પાસે અવ્યાબાદ ગુણ છે, પ્રતિજીવી ગુણ. એની સામે વેદનીય કર્મ છે. જીવ પાસે અવગાહ ગુણ છે, સ્વભાવ છે, તો એની સામે કર્મ પાસે આયુ કર્મ છે. જીવ પાસે સૂક્ષ્મત્વ ગુણ છે, તો એની સામે કર્મ પાસે નામ કર્મ છે. જીવ પાસે અગુરુ લઘુ ગુણ છે, તો એની સામે ગોત્ર કર્મ છે. તો જીવના 4 સ્વભાવ પ્રતિજીવી: અવ્યાબાદ, અવગાહ, સૂક્ષ્મત્વ અને અગુરુ લઘુ. કર્મ અઘાતી, એના 4 સ્વભાવ: એમાં વેદનીય કર્મ, આયુ કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ. તો આટલી વાત થઈ પ્રકૃતિ માટે. હવે પ્રદેશ બંધ. પેલા પ્રદેશ બંધ એટલે प्रदेश बंध का अर्थ है कि जीव एक समय का विभाव करेगा तो एक समय के विभाव में एक समय का विभाव का निमित्त पाकर कार्बन वर्गना के कितने परमाणु कर्म में परिवर्तित होकर जीव के साथ चिटकने के आते हैं,
वो कर्म परमाणु की संख्या उसको प्रदेश कहने में आता है। फिर से, जीव ने एक समय का विभाव किया, जीव की सत्ता में कंपन हुआ, मोह राग द्वेष हुआ। तब एक समय का जीव का विभाव उसका निमित्त पाकर कार्बन वर्गणा के कितने परमाणु आत्मा के प्रदेश पर चिटकने के लिए आए, वो कर्म परमाणु की संख्या, क्वांटिटी, उसको प्रदेश बंध कर्म की ओर से कहते हैं। अब जीव की ओर से, जीव की सत्ता में कंपन और मोह राग द्वेष आत्मा के सर्व प्रदेश में उत्पन्न हुआ है और आत्मा के सर्व प्रदेश पर कर्म चिटकते हैं। तो आत्मा का सर्व प्रदेश यानी सर्व क्षेत्र उसको आत्मा की ओर से प्रदेश कहने में आता है। फिर से, प्रदेश किसको कहे? प्रदेश कोने कहे? तो कि जीवे एक समयમાં કંપન સાથે મોહ રાગ દ્વેષ ઉત્પન્ન કર્યા। એવા જીવના એક સમયના વિભાવ પરિણામ એનું નિમિત્ત પામીને કાર્બન વર્ગના કેટલા પરમાણુ કર્મરૂપ પરિવર્તિત થઈને આત્માના પ્રદેશે ચીટકવા માટે આવ્યા। એટલા કર્મ પરમાણુ એને કર્મ તરફથી પ્રદેશ કહેવાય। હવે જીવ તરફથી, જીવનું કંપન અને મોહ રાગ દ્વેષ જીવના અસંખ્યાત પ્રદેશથી ઉત્પન્ન થયા છે। અને આવેલા ચીટકવા માટે આવેલા કર્મ પરમાણુ આત્માના સર્વ પ્રદેશે ચીટકે છે, આત્માના સર્વ ક્ષેત્રે ચીટકે છે। તો આત્માના સર્વ પ્રદેશ એટલે કે આત્માનું ક્ષેત્ર એને આત્મા તરફથી પ્રદેશ કહેવાય। હવે સ્થિતિબંધ, तो स्थिति એટલે स्थिति का अर्थ है जीव का कर्म के साथ रहने का काल। जीव की ओर से स्थिति बोल का अर्थ करे तो जीव का कर्म के साथ रहने का काल, और कर्म की ओर से बात करें तो कर्म जीव के साथ कितना काल तक रहेगा
वो कर्म की ओर से स्थिति कहने में आती है। जीव का कर्म के साथ चिटकने का काल, वो आत्मा की स्थिति, और कर्म का जीव के साथ रहने का काल, वो कर्म की स्थिति। फिर से गुजराती में, સ્થિતિનો અર્થ છે સાથે રહેવાનો કાળ. જીવ બંધાયેલા કર્મ સાથે કેટલો કાળ રહેશે એને જીવની સ્થિતિ કહેવાય. અને કર્મો આત્માના પ્રદેશે કેટલો કાળ ચીટકેલા રહેશે એને કર્મ તરફથી સ્થિતિ કહેવાય. હવે अनुभाग, अब अनुभाग की बात करते हैं. चौथा शब्द अनुभाग है. अनुभाग का अर्थ है जीव के परिणाम की इंटेंसिटी, जीव के परिणाम की तीव्रता मंदता. जितनी तीव्रता मंदता ज्यादा, इतना कर्म का परमाणु आत्मा के साथ चिटकने का काल लंबा, और जितना जीव के भावों की तीव्रता, इतना फल भी तीव्र. तीव्र क्रोध हो तो उसका फल तीव्र आकुलता, तीव्र राग हो तो राग जल्दी से छूटेगा नहीं. तो जीव के परिणाम की तीव्रता मनता उसको अनुभाग कहना है. और वो तीव्रता मनता के कारण मिलता हुआ फल वो भी तीव्र मंद होगा. अब कर्म की ओर से अनुभाग, कर्म को फल देने की शक्ति, तीव्र फल देगा कि मंद. तो कर्म की ओर से अनुभाग का अर्थ है फल देने की शक्ति. तो समय हुआ है, यहाँ तक रखते हैं. कल से क्वेश्चन नंबर 138 चालू होगा. वर्तमान 24 आखरी तीर्थंकर बाल ब्रह्मचारी महावीर भगवाननो जय हो. महाविद्य क्षेत्रे बिराजता साक्षात तीर्थंकर श्री सिमंदर भगवाननो जय हो. कड़ीकाળ सर्वज्ञ आगमना रचयिता भगवत कुंकुंदाचार्य देवनो जय हो. वर्तमान काळे सम्यक दर्शनનો મહિમા બતાવનાર, तीर्थना नायक, तीर्थना स्थापक, तीर्थना प्रवर्तक परम कृपाळु श्री सद्गुरु देवनो जय हो. वर्तमान काळे पूज्य गुरुदेवना नवभवનો મહિમા બતાવનાર પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય हो. सम्यक दर्शनની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ જીનવાણી માતનો જય हो. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ
સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજમાન સર્વે દેવ શાસ્ત્ર ગુરુ ભગવાનનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રના તીર્થંકર સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમોસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય. જય જીનેન્દ્ર રાજ્ય